હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કરતા હતા એન્જિનિયરિંગ એથિક્સ, બરાબર છે. એના સ્કોપ શું છે એ આપણે કાલે જોયું, બરાબર. એન્જિનિયરિંગ એથિક્સ જે છે એની જરૂર કેમ પડે છે અને શા માટે આપણે એન્જિનિયરિંગ એથિક્સ જે છે એ શીખવાની જરૂર છે. કેમ કે એથિક્સ એવી વસ્તુ છે કે આપણે છે ને તો પહેલેથી ડેવલપ કરીએ છીએ, બરાબર છે, આપણી અંદર. તો એ જે એથિક્સ છે એને કેવી રીતે યુઝ કરવા, એને કેવી રીતે મેન્ટેન કરવા, એની ઊંડાણપૂર્વકની જે સમજ છે, બરાબર, એના વિશે આપણે કાલે જોયું કે એનું મહત્ત્વ શું છે, બરાબર છે. હવે આજે આપણે જોવાના છે એક્સેપ્ટિંગ એન્ડ શેરિંગ રિસ્પોન્સિબિલિટી, બરાબર. તો એની અંદર શું આવશે, તો જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એ એકદમ જનરલ વસ્તુ છે. ઓકે, એક પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ હોય, આપણને બધાને રિસ્પોન્સિબિલિટી તો મળેલી જ હોય છે, બરાબર. તો આ જે એક નોશન છે, બરાબર, એક ખ્યાલ જે છે એ શું છે, એક કેવું છે કે લાઈક જે મોરલ છે ને એનો એક જે સેન્ટ્રલ કોન્સેપ્ટ જે છે એ છે રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. જ્યારે રિસ્પોન્સિબિલિટી લઈએ ને ત્યારે આપણે એથિક્સનો યુઝ કરીએ છીએ અને ત્યારે જ જે એથિકલ રિસ્પોન્સિબિલિટી છે એ આપણી પાસે આવે છે, બરાબર છે. કે પછી જે પણ એનો સેન્સ છે, એથિકલ સેન્સ છે, બરાબર છે, એ આપણી અંદર આવે છે. કે પછી જે એથિક્સ રિલેટેડ જેટલી બી વસ્તુ છે, બરાબર છે, કે એથિક્સ જે છે એને કેવી રીતે નિભાવવાના છે, એથિક્સ જે છે એનો યુઝ કેવી રીતે કરવાનો છે, એની મેથડ જે છે, એના મોડેલ્સ છે, એનો કેવી રીતે યુઝ કરવાનો છે, બરાબર છે. કેમ કે કેટલાક એથિક્સ છે ને કેવા છે કે એને છે ને આપણે ડેઇલીમાં યુઝિસ કરીએ છીએ, કેટલાક છે તો એને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે કે ડિસિઝન મેકિંગ માટે આપણે એના મોડેલનો યુઝ કરીએ છીએ, બરાબર છે. આપણે એ પણ જોવાના છે કે જે એથિક્સ છે ને, બરાબર, એ ક્યાંથી આપણી અંદર ડેવલપ થાય છે. તો હવે અહીંયા જે છે એ શું છે, રિસ્પોન્સિબિલિટી. તો રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ મોરલ ઓર એથિકલ સેન્સ ઇઝ બેઝડ ઓન ધ એન્ડ ઓફ અચીવ રાધર ધેન ધ એક્ટ ટુ બી પરફોર્મ. તો જે પણ રિસ્પોન્સિબિલિટી છે એક મોરલ કે એથિકલ સેન્સ છે, બરાબર છે, જેને આપણે કેવું છે કે આપણી ડેઇલી લાઈફની અંદર એઝ અ પ્રોફેશનલ કે એઝ અ પર્સનલ આપણે એને કોઈ બી રીતે પરફોર્મ કરતા હોઈએ છીએ. તો જે રિસ્પોન્સિબિલિટી છે ને એ ટિપિકલી શું રિક્વાયરમેન્ટ છે એની અંદર, તો એપ્લિકેશન ઓફ ધ સ્પેશિયલાઇઝ નોલેજ ઓફ ધ કેરેક્ટરાઇઝ પ્રોફેશન. તો પ્રોફેશન વાઇઝ જે પણ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, એ બધાની અલગ અલગ છે. તો રિસ્પોન્સિબિલિટીની અંદર શું છે કે આપણી જે પણ આપણું પ્રોફેશન છે, બરાબર છે, એના વાઇઝ આપણી જે પણ રિસ્પોન્સિબિલિટી છે એને આપણે અપ્લાય કરીએ, બરાબર છે. આપણું એના વિશેનું જે નોલેજ છે, બરાબર છે, એને આપણે અહીંયા અપ્લાય કરીએ. ઓકે, તો એમાં કેવું છે કે કેટલાક જે એથિક્સ છે, બરાબર છે, કે જે એથિકલ નોશન્સ છે, ઓકે, એને આપણે કહીશું પ્રોફેશનલ એથિક્સ, કેટલાક પર્સનલ બી છે, બરાબર. એટલે આપણે પર્સનલ લાઈફની અંદર, ડેઇલી લાઈફની અંદર એનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો આ જે વસ્તુ જે છે, બરાબર, એથિકલ જે નોશન્સ છે, બરાબર છે, એની અંદર જે મોરલ સિચ્યુએશન છે, બરાબર છે, એને આપણે ડેઇલી યુઝિસની અંદર જો આપણે એની પ્રેક્ટિસ કરતા હોઈએ, બરાબર છે, તો આપણે એને સારી રીતે નિભાવી શકીએ છીએ, બરાબર છે. એટલે એઝ અ પ્રોફેશનલ આ જે એથિકલ રિસ્પોન્સિબિલિટી છે એને આપણે કેવું છે કે આપણી લાઈફની અંદર પ્રેક્ટિસ બનાવી દેવાની છે. ઓકે, તો જે રિસ્પોન્સિબિલિટી છે એ શું છે, તો રિસ્પોન્સિબિલિટી એક્ઝેમ્પલિફાઈ બાય સ્ટેટમેન્ટ સચ એઝ એન્જિનિયર્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ પબ્લિક સેફ્ટી, બરાબર છે. તો અહીંયા રિસ્પોન્સિબિલિટીને કેવી રીતે એક્ઝેમ્પલિફાઈ કરેલું છે કે એન્જિનિયર્સ જે છે, બરાબર, એક્ઝામ્પલ આપેલું છે કે જે એન્જિનિયર્સ છે, બરાબર, એ પબ્લિક સેફ્ટી માટે પૂરેપૂરા રિસ્પોન્સિબલ છે, બરાબર છે. તો રિસર્ચ ઇન્વેસ્ટિગેટર્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ ઇન્ટિગ્રિટી ઓફ રિસર્ચ, બરાબર છે. તો જેટલા બી રિસર્ચ ઇન્વેસ્ટિગેટર્સ છે, બરાબર, એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું છે કે રિસર્ચને માટે એ લોકો પ્રામાણિક રહે. ઓકે, તો આ ટાઈપની જે છે એ રિસ્પોન્સિબિલિટી કહેવાય. ઓકે, તમે રિસર્ચર છો તો રિસર્ચરને પ્રામાણિક રહેવું, એને સારી રીતે સચ્ચાઈથી એને નિભાવવું, બરાબર છે. તો એ બધી વસ્તુ જે છે એ રિસ્પોન્સિબિલિટીની અંદર આવશે. ઓકે, તો એના પછી આપણે જોઈએ તો require that relevant expert knowledge be synthesized to achieve an end. They require judgment that only those who have mastered such knowledge
can make. So responsibility is also used as a synonym for being accountable. બરાબર, રિસ્પોન્સિબિલિટી એટલે શું? જવાબદારી. અકાઉન્ટેબલ એટલે જવાબદાર. અકાઉન્ટેબિલિટી એટલે જવાબદારી. બરાબર છે. તો જે રિસ્પોન્સિબિલિટી છે ને એક કેવું છે કે જવાબદારી જેવું છે. બરાબર છે. રિસ્પોન્સિબિલિટી એટલે એની અંદર આપણે બધી જે અલગ અલગ જવાબદારીઓ છે એને આપણે નિભાવતા હોઈએ છીએ. તો responsibility simply specified to whom a rational agent must answer. For example, the CEO is responsible to the board. બરાબર છે. જે CEO છે એ આખા બોર્ડનો શું કહેવાય છે? મેઇન માણસ કહેવાય છે. ઓકે, તો એ એમની જવાબદારી છે. ઓકે, તો acceptance of the responsibility means commitment of duty and sharing responsibility means cooperation. તો જે acceptance of responsibility છે એનો મિનિંગ શું છે? એક આપણી ડ્યુટી છે, બરાબર છે, એના માટેનું આપણું કમિટમેન્ટ છે. બરાબર છે. શેરિંગ રિસ્પોન્સિબિલિટી એટલે શું? કોઓપરેશન. એકબીજાની સાથે આપણે કોઓપરેટ કરીએ છીએ. આપણી જે પણ રિસ્પોન્સિબિલિટી છે એમાંથી બહુ બધાની એવી હોય કે એક સરખી હોય, તો આપણે એકબીજાની સાથે કોઓપરેટ કરીને અહીંયા કામ કરતા હોઈએ છીએ. બરાબર છે. એકબીજાને હેલ્પ કરતા હોઈએ છીએ, એકબીજાને અસિસ્ટ કરતા હોઈએ છીએ. તો અહીંયા કેવું છે કે બાય ડેવલપિંગ ટીમ કમિટમેન્ટ, આપણે એક ટીમ કમિટમેન્ટ કરીએ છીએ. બરાબર છે. એ લોકોની સાથે આપણે કોઓપરેશન કરીએ છીએ. કોઈ બી વર્ક ટીમ હોય, બરાબર છે, તો એની અંદર આપણે જે ટીમ કમિટમેન્ટ છે એની સાથે કોઓપરેશન કરવાનું છે. બરાબર છે. તો એના લીધે શું થાય છે કે જે ટીમના ગોલ્સ છે એ આપણે અચીવ કરી શકીએ છીએ, એના જે ઓબ્જેક્ટિવ્સ છે એને અચીવ કરી શકીએ છીએ. બરાબર છે. તો જે ટીમ જે છે, બરાબર છે, એના ડેવલપમેન્ટ માટે કે એની અંદર જે પણ આપણે કામ કરીએ છીએ તો એની અંદર આપણે કમિટેડ રહીએ, કોઓપરેટ રહીએ. બરાબર છે. તો એનાથી આપણે શું કરી શકીએ છીએ કે જે ગોલ્સ છે કે જે ઓબ્જેક્ટિવ્સ છે એને આપણે આરામથી અચીવ કરી શકીએ છીએ. તો વર્ક ટીમ્સ ધેટ આર કમિટેડ એન્ડ કોઓપરેટિવ આર મોર લાઇકલી ટુ અચીવ ધ ગોલ્સ ધ બિઝનેસ હેઝ સેટ. બરાબર છે. તો જે વર્ક ટીમ છે આપણી, બરાબર છે, એને આપણે કમિટેડ રહીએ કે પછી કોઓપરેટ કરીએ. બરાબર છે. તો એની અંદર છે ને આપણે જે ગોલ્સ છે એને અચીવ કરવાના હોય છે. બરાબર, એક બિઝનેસ સિસ્ટમ છે ત્યાં અહીંયા સેટ થયેલી હોય છે. ઓકે, તો અહીંયા એના માટે આપણે શું કરવું જોઈએ રિસ્પોન્સિબિલિટી માટે? તો કેટલાક મોરલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે, એને આપણે ડિસાઇડ કરવાના છે, એને આપણે સેટ કરવાના છે. તો who is morally responsible for upholding that standard is a part of ethical reasoning and deciding ethical correctness of a behavior or a action. તો અહીંયા કેવું છે કે જે પણ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એને આપણે અપહોલ્ડ કરવાની છે. આપણા જે પણ સ્ટાન્ડર્ડ છે એ એથિકની જ વસ્તુ છે. બરાબર, એથિકલ સ્ટાન્ડર્ડ્સ. તો એની અંદર આપણે આપણા પ્રોફેશન વાઇઝ આપણે કેટલાક એથિકલ સ્ટાન્ડર્ડ્સ જે છે એ આપણે સેટ કરીએ છીએ. બરાબર છે. એ પ્રમાણે આપણે બિહેવિયર કરીએ છીએ, એ પ્રમાણે જ આપણી એક્શન્સ હોય છે. ઓકે, તો અહીંયા જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એ કેવી વસ્તુ છે કે one thing and imposing moral responsibility is another thing altogether. તો જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે, એ અલગ વસ્તુ છે અહીંયા. ઓકે, અને જે ઇમ્પોઝિંગ મોરલ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, જે આપણી મોરલ રિસ્પોન્સિબિલિટી છે એને આપણે સારી રીતે નિભાવીએ. ઓકે, એક અલગ વસ્તુ છે. તો અહીંયા જે વર્ડ છે રિસ્પોન્સિબિલિટી એટલે શું? બીઇંગ લીગલી ઓર એથિકલી અકાઉન્ટેબલ ફોર ધ વેલફેર ઓર કેર ઓફ અનધર. તો જે રિસ્પોન્સિબિલિટી છે એનો મિનિંગ શું છે કે અહીંયા આપણે એથિકલી કે લીગલી જેટલી બી જવાબદારી છે, બરાબર છે, એને આપણે સારી રીતે નિભાવીએ, કે એની જે એના વેલફેર માટે આપણે જે કેર કરીએ છીએ એ. તો સાયકોલોજીકલી ઇટ ઇઝ ધ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ધેટ મેક્સ વન કેરફુલ એન્ડ ડેલિબરેટિવ રિગાર્ડિંગ એની એક્ટ એન્ડ એક્શન. તો સાયકોલોજીકલી એનો સેન્સ શું થાય છે કે રિસ્પોન્સિબિલિટી એટલે શું કે કોઈ બી વસ્તુ છે એને આપણે કેરફુલી આપણે હેન્ડલ કરીએ. બરાબર છે. ડેલિબરેટિવલી એને આપણે હેન્ડલ કરીએ. બરાબર છે. એટલે જવાબદારીપૂર્વક કોઈ બી એક્શન છે કે એક્ટ છે એને આપણે નિભાવીએ. તો હવે જે એથિક્સ છે, બરાબર છે, એને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કે એઝ અ કંપનીની અંદર, બરાબર છે, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કે પછી કંપની આખી, બરાબર છે, એની જેટલી બી મોરલ રિસ્પોન્સિબિલિટી છે એ સારી રીતે જો નિભાવે તો એ બહુ સક્સેસફુલ બને છે. પણ જો એ સારી રીતે નહીં નિભાવી શકતી હોય, રોંગફુલી એ એક્ટ કરતો હોય, બરાબર છે, તો અહીંયા કેવું છે કે એને લોસ જાય છે, ઇન્જરી થાય છે. બરાબર છે. મોરલ સ્ટાન્ડર્ડ્સ જે છે એને વાયોલેટ્સ કરતો હોય, બરાબર છે, તો એ આખી
એની જે કંપની છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પણ એ નુકસાન પહોંચાડે છે, એના ગ્રુપને નુકસાન પહોંચાડે છે, સમાજને નુકસાન પહોંચાડે છે, કંપની કે સ્ટાક હોલ્ડર્સ છે એને પણ નુકસાન પહોંચાડે છે, બરાબર છે. તો અહીંયા જે એથિક્સ છે, બરાબર છે, એ માર્કેટ અને નોન માર્કેટ એન્વાયરમેન્ટની અંદર આપણે એની એક સ્ટ્રેટેજિક નેસેસિટી હોય છે, બરાબર. એ બધી જગ્યા પર એની જરૂર પડતી હોય. તો then who is responsible for institutionalizing ethics and administrating ethics in the organization? તો અહીંયા છે ને કેવું છે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ એથિક્સ જે છે, એડમિનિસ્ટ્રેટિંગ જે એથિક્સ છે, બરાબર છે, એ બધા ઓર્ગેનાઇઝેશનની અંદર હોવા જરૂરી છે. તો હા, એ કેવું છે કે મને એવું લાગે છે ત્યાં સુધી તો એ જરૂરી જ છે, બરાબર છે. તો આપણે છે ને કેવું છે કે બધી જગ્યાએ આપણે જઈએ, કોઈ બી જગ્યા પર આપણે કામ કરીએ, તો આપણી જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એ આપણને સોંપવામાં આવે તો એ છે ને કેવી વસ્તુ છે કે આપણે એને નિભાવવી પડે છે, બરાબર છે. તો એઝ અ પ્રોફેશનલ્સ આપણે એથિક્સની અંદર આ વસ્તુ સેટ કરવી જરૂરી બને છે કે જ્યારે આપણને કોઈ રિસ્પોન્સિબિલિટી જે સોંપવામાં આવેલી છે એને આપણે સારી રીતે નિભાવીએ. તો એક આપણું આ એથિક પણ છે કે આપણે રિસ્પોન્સિબિલિટી છે અને એ રિસ્પોન્સિબિલિટીને આપણે જે છે એ જવાબદારીપૂર્વક આપણે માથે લઈએ છીએ, બરાબર. તો જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે આપણા બિહેવિયરની અંદર રહેલા છે. તો આપણે એ જે બિહેવિયર છે ક્યાંથી શીખીએ છીએ? આપણી સ્કૂલમાંથી, બરાબર, આપણા ફેમિલીમાંથી આપણે નાનપણથી આ બધી વસ્તુઓ શીખતા આવેલા છે. ઓકે, તો આ છે ને એક કેવું છે કે એક સિસ્ટમ છે, બરાબર છે. એની અંદર જે મોરલ એથિક્સ છે આપણા એટીટ્યૂડ્સની અંદરથી દેખાય છે, બરાબર છે. આપણા પરસેપ્શન છે, આપણી જે વેલ્યુ સિસ્ટમ છે ત્યાંથી એ બનીને આવે છે. ઓકે, તો જ્યારે જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એ રિસ્પોન્સિબિલિટીનું કેટલુંક સ્ટ્રક્ચર પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. માની લો કે ડેવલપમેન્ટ, પ્લાનિંગ કે મેન્યુફેક્ચરિંગ, શિપિંગ છે, માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, અકાઉન્ટ છે, બરાબર. તો બધાની જે રિસ્પોન્સિબિલિટી છે એ અલગ અલગ છે. તો એ રીતે અહીંયા બધી વસ્તુ છે જે એ સેટ કરવામાં આવેલી હોય છે, બરાબર છે. તો જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એને મેન્ટેન કરવા કે એને નિભાવવા, એને બનાવવા એક ઓર્ગેનાઇઝેશનની અંદર બહુ જરૂરી બની જાય છે, બરાબર છે. એ ઓલરેડી આપણા વર્ક જે આપણું જે વર્કનું જે કલ્ચર છે, બરાબર છે, એની અંદર એ આવે છે. એક એઝ અ લીડરશિપ કે એઝ અ લીડર આપણે એને બનાવવાનું છે, એને નિભાવવાનું છે, અને આપણી અંડરમાં જે લોકો કામ કરે છે, આપણા જે સબોર્ડિનેટ્સ છે, બરાબર છે, એને પણ આપણે એ શીખવાડવાનું છે. તો આ બધી જે વસ્તુ છે એને મેન્ટેન કરવી પણ એટલી જ જરૂરી છે. ઓકે, તો અહીંયા બેઝિકલી જે રિસ્પોન્સિબિલિટી છે કે એના અંદર જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ આવે છે, બરાબર છે, એ શું છે કે તો એની અંદર કેવું છે કે જે આપણું વર્ક કલ્ચર છે, બરાબર છે, પછી આપણું જે પણ આપણું વસ્તુ છે એને આપણે મેન્ટેન કરીએ છીએ, બરાબર છે, આપણે એને કેવું છે એનું પાલન કરીએ છીએ, એને કોઓર્ડિનેટ કરીએ છીએ. તો વસ્તુ જ એવી છે કે જે લોકો છે, બરાબર છે, સાથે કામ કરે છે, એ લોકોનું ફંક્શન્સ જે છે એ સાથે કામ કરવાનું છે, એકબીજાને કોઓર્ડિનેટ કરવાનું છે, લીડર્સ છે, મેનેજર્સ છે, બરાબર, એ લોકોની બી એક રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો એક વર્ક એન્વાયરમેન્ટ જે છે એને ઊભું કરે, એક વર્ક કલ્ચર છે એને ફોસ્ટર કરે, બરાબર છે. તો જો બહુ એક મોટું ઓર્ગેનાઇઝેશન હોય અને એના જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એની અંદર આ જે વસ્તુ છે એથિકલ સ્ટાન્ડર્ડ છે, બરાબર, એને એઝ અ પ્રેક્ટિસ તરીકે લઈને એને કલ્ચર બનાવવું જોઈએ, બરાબર છે. તો કેટલીક વાર એવું બને છે કે જે એમ્પ્લોય છે, બરાબર છે, એ આ જે વસ્તુ છે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એને નિભાવવામાં કે એ પ્રમાણે બિહેવિયર કરવામાં કદાચ એ કેટલાક સર્કમટન્સીસની અંદર એનું પાલન નથી કરી શકતો, એ ફેલ થાય છે, બરાબર છે. તો અહીંયા એવું નથી કે એ રિસ્પોન્સિબિલિટી નિભાવી નથી શકતો, બરાબર છે. હા, એ વાયોલેશન જરૂર કરે છે, એના એથિક્સનું વાયોલેશન જરૂર કરે છે, એના પરિણામ બી જે છે એ ખરાબ આવી શકે છે, બરાબર છે. પણ અહીંયા કેવું છે કે એ વસ્તુ એવું કેમ કર્યું એ આપણે જાણવું જરૂરી છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એની અંદર જો વ્યક્તિ એવું કરે છે તો જે હાયર ઓથોરિટી છે, બરાબર છે, એની બી એનેબિલિટી છે, ઇનએબિલિટી જે છે એની પણ એક મિસ્ટેક જે છે આપણે અહીંયા ગણી શકીએ, બરાબર છે. તો એઝ અ સુપિરિયર, એઝ અ મેનેજર, એઝ અ લીડર આપણે પણ કેવું છે કે એક ઇન્ડિવિજ્યુઅલ છે એના પર આપણે બરાબર ધ્યાન આપીએ, એની રિસ્પોન્સિબિલિટી શું છે એના વિશે શીખવાડીએ તો એ સારી રીતે અહીંયા મેન્ટેન થઈ શકે એમ છે, બરાબર છે. તો there are number of signals that indicate the work team is responsible and sharing their responsibility inside. This include
maintaining or increasing quality, reaching or exceeding production target, decreasing complaints from team members, limited conflict between team members, and fewer workplace injuries. તો આટલી વસ્તુ જે છે અહીંયા ઇન્વોલ્વ થાય છે, બરાબર છે. તો અહીંયા ક્વોલિટી જે છે એને મેન્ટેન કરવાની છે, એને ઇન્ક્રીઝ કરવાની છે, જે પ્રોડક્શન ટાર્ગેટ છે એને વધારવાનો છે, બરાબર છે. પછી જે કમ્પ્લેન્સ છે ટીમ મેમ્બરની એને આપણે ડિક્રીઝ કરવાની છે, બરાબર છે. પછી જે કોન્ફ્લિક્ટ છે ટીમ મેમ્બર્સની વચ્ચે એ ઓછો કરવાનો છે, બરાબર છે. પછી વર્ક પ્લેસ પર જે ઇન્જરીઝ થાય છે એને ઓછી કરવાની છે. હવે આપણે આગળ જોઈએ તો હાઈએસ્ટ લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ ધ ટીમ આઈડેન્ટિફાય and solve problems and brings recommendation to the superior. At the lowest level of involvement, the team plays no role in the decision making at all. Between these two extremes, the supervisor and team may make the decision together, or supervisor may outline the problem and constraint for solving it. તો અહીંયા માની લો કે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવાની હોય છે તો ઓફકોર્સ અહીંયા જે સુપિરિયર્સ છે એટલે કે જે હાયર ઓથોરિટી છે, બરાબર છે, એનું ઇન્વોલ્વમેન્ટ અહીંયા જરૂરી પડે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે હાઈએસ્ટ લેવલ છે અને જે લોવેસ્ટ લેવલ છે એનું ઇન્વોલ્વમેન્ટ અહીંયા એક કેવું છે કે ડિસિઝન મેકિંગની અંદર એ સારો રોલ જે છે એ પ્લે કરી શકે છે, કેમ કે બંને મળીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે, બરાબર છે. તો હાઈ ઇન્વોલ્વમેન્ટના લીધે શું થાય છે કે જે ટીમ છે ને એને પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવી એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરે છે, બરાબર છે. અને એ સોલ્યુશન શું હોઈ શકે એ આપણને મળે છે, બરાબર છે. એના પછી છે કે જે સુપિરિયર છે, ઓકે, એ જે આઉટલાઈન આપે છે, બરાબર છે, એના પ્રોબ્લેમ પ્રમાણે એના દ્વારા જે સોલ્વિંગ જે કરે છે, બરાબર છે, એટલે કે લોવેસ્ટ લેવલ જેનું સોલ્વિંગ કરે છે એ હિસાબે પછી સુપરવાઇઝર એન્ડ ટીમ મેક ડિસિઝન ટુગેધર, બરાબર. 5 સ્ટેપ જે છે એમાં ત્રીજું છે કે ભાઈ સુપરવાઇઝર અને જે ટીમ મેમ્બર છે એક સાથે મળીને અહીંયા એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. પછી જે સુપરવાઇઝર છે, બરાબર છે, એને ઓપિનિયન્સ જે છે એ પૂછવામાં આવે છે અને જે ટીમ મેમ્બર છે એ પ્રમાણે ડિસિઝન લે છે. અને નીચે છે એ હાઈએસ્ટ ઓથોરિટી છે એ બિલકુલ બી ઇન્વોલ્વમેન્ટ અહીંયા રાખતા નથી, ઓકે. તો આ રીતે જે ડિસિઝન મેકિંગ જે છે એ પણ રિસ્પોન્સિબિલિટીના તौर પર લેવાય છે.